નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે જોશું પાઠ 16 કુદરતી સાધન સંપત્તિના પ્રશ્નોત્તરો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી 3 કુદરતી સાધન સંપત્તિ વિશે લખો. બધાથી પહેલો છે ખનિજ સંપત્તિ. ખનિજ સંસાધનો. ખનિજો ખાણકામ દ્વારા પૃથ્વીના પોપડામાંથી કાઢવામાં આવે છે. સોનું, ચાંદી, તાંબુ, પ્લેટિનિયમ અને બિસ્મથ જેવી ધાતુઓ મુક્ત સ્થિતિમાં ભૂગર્ભમાં જોવા મળે છે. કેટલાક ખનિજો ધાતુના સ્વરૂપમાં હોય છે. ધાતુઓમાંથી શુદ્ધ કરેલી ધાતુઓ મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અન્ય ધાતુઓની જેમ હીરા, રૂબી, નીલમ, પાચું, જેડ, ઝિર્કોન, કિંમતી સોનું, ચાંદી, પ્લેટિનિયમ જેવા રત્નો પણ ખનિજ સંપત્તિનો ભાગ છે. સેંધવ મીઠાના ભંડારમાં પણ ભૂગર્ભમાં જોવા મળે છે. આયરન, મેંગેનીઝ, બોક્સાઇડ, તાંબુ, અભ્રમક જેવી ખનિજો વિના માનવી વ્યવહાર અસંભવ છે. હવે જોશું આપણે બીજો પ્રશ્ન. એના પછી બીજો છે વન સંપત્તિ. વન સંસાધનો. જંગલોથી ઘેરાયેલો વિસ્તાર ઝડપથી ઘટી રહ્યો છે. હકીકતમાં જંગલો આપણા છે. હવામાન, ઋતુઓ, વરસાદ, ઓક્સિજનની વિપુલતા જેવી ઘણી કુદરતી ઘટનાઓ પર નિયંત્રણ હતા. જંગલ તમને ઘણા ઉપયોગી છોડ આપે છે. વૃક્ષો તમને લાકડું આપે છે. તે બાંધકામ, ફાર્મ ઓજાર, ફર્નિચરની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. કાગળ, રબર, દવાઓ, તેલ, સાબુ, સૌંદર્ય પ્રસાધનો અને ઘણું બધું તે ઉત્પાદનો આપણે જંગલમાંથી મેળવીએ છીએ. હવે જોશું ત્રીજો પ્રશ્ન. સાગર સંપત્તિ. મહાસાગર સંસાધનો એટલે કે સાગર સંપત્તિ. પ્રોટીન, સી ફૂડ દરિયામાંથી મેળવવામાં આવે છે. વિવિધ પ્રકારની માછલીઓ અને અન્ય જીવો આપણા પોષક તત્વોને ખવડાવે છે. ઘણા પ્રકારના ખનિજો અને અશ્મિભૂત ઇંધણ સમુદ્રના તળમાં જોવા મળે છે. ખનિજ તેલ અને કુદરતી ગેસનો મોટો ભંડાર દરિયાની સપાટી પર છે. થોરિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ સલ્ફેટ એ દરિયાઈ પાણીમાં જોવા મળતું મહત્ત્વનું ખનિજ છે. દરિયાઈ જીવોમાંથી કેટલીક દવાઓ અને વિટામિન તેલ પ્રાપ્ત થાય છે. પીવાનું પાણી બનાવવા માટે દરિયાના પાણીને શુદ્ધ કરી શકાય છે, પણ ટેબલ મીઠું દરિયાના પાણીમાંથી બનાવેલ છે. આ થયો આપણો ત્રીજો પ્રશ્ન પૂરો. હવે પછી જોશું આગળનો પ્રશ્ન. એના પછી જોશું પ્રશ્ન 2. નીચેના પ્રશ્ન ઉત્તર તમારા શબ્દમાં લખો. પહેલો, જીવાશ્મી ઇંધણ એટલે શું? તેના પ્રકાર કયા? આનો જવાબ આપણે 106 નંબરના પાનામાં અહીંયાથી ચાલુ થશે. લાખો વર્ષ પહેલાં કુદરતી ઉથલપાથલને કારણે બધા જંગલો જમીનમાં દટાઈ ગયા અને તેની ઉપરની માટીના થર જમતા ગયા. તે થર પર પ્રચંડ દબાણ અને પૃથ્વીના ગર્ભમાં રહેલી ઉષ્ણતાને કારણે દટાઈ ગયેલી થર જામતા ગયા. તે થર પર પ્રચંડ દબાણ અને પૃથ્વીના ગર્ભમાં રહેલી ઉષ્ણતાને કારણે દટાઈ ગયેલી વનસ્પતિનું રૂપાંતર ઈંધણમાં થયું. અર્થાત આ વનસ્પતિ અવશેષોમાંથી પથ્થરીયો કોલસો તૈયાર થયો. તેથી તેને જીવાશ્મ ઈંધણ પણ કહે છે. ઉદાહરણ તરીકે પથ્થરીયો કોલસો અને પેટ્રોલિયમ પદાર્થ આ લખવાના એમાં. એના પછી જોશું આગળનો પ્રશ્ન. ખનિજ તેલમાંથી કયા કયા પદાર્થો મળે છે? આનો જવાબ આપણે પાના નંબર 108માં ખનિજ તેલનું શુદ્ધિકરણ કરીને પેટ્રોલ, ગેસોલિન, ડીઝલ, કેરોસીન, નેપ્થા, ઊંજણ, ડામર વગેરે ખનિજ તેલમાંથી મળતા પદાર્થો છે. આ આપણો જવાબ છે બીજો. હવે જોશું આગળનો પ્રશ્ન. જંગલમાંથી આપણને શું મળે છે? એનો જવાબ પાના નંબર 110 પર જંગલ સંપત્તિમાંથી દોરા, કાગળ, રબર, ગુંદર, સુગંધી દ્રવ્યો મળે છે. લેમન ગ્રાસ, વનીલા, કેવડો, ખસ, નીલગિરી વગેરેમાંથી સુગંધી અને અર્કવાળા ઉપયોગી તેલ બને છે. સાબુ, સૌંદર્ય પ્રસાધનો, અગરબત્તી બનાવવામાં ચંદનનું લાકડું અને નીલગિરીનું તેલ વપરાય છે. વિવિધ ફળો, કંદમૂળ, મધ, લાખ, કાથો, રંગ વગેરે પદાર્થો આપણે મળે છે. એના પછી જોશું આગળનો પ્રશ્ન.
સાગર સંપત્તિમાં શેનો સમાવેશ થાય છે તેનો આપણને શો ઉપયોગ થાય છે? આનો જવાબ આપણે પાના નંબર 111 પર આજે આ બોક્સમાં છે સાગર ખનિજ સંપત્તિ અને સાગર જૈવિક સાધન સંપત્તિ, એના અંદર આપેલું આપણે બધું જ એમાં લખવાનું છે લાઇનસર. તો આપણે બધાથી પહેલાં જશું સાગર ખનિજ સંપત્તિ વિશે. તો પહેલો છે સાગર ખનિજ સંપત્તિમાં થોરિયમ પરમાણુ ઉર્જા નિર્માણમાં ઉપયોગી થાય છે. મેગ્નેશિયમ કેમેરાના ફ્લેશ બલ્બમાં. પોટેશિયમ કાચ ખાતર નિર્માણ વગેરેના મુખ્ય ઘટકો છે. સોડિયમ કાપડ કાગળ નિર્માણમાં ઉપયોગી. સલ્ફેટ કૃત્રિમ રેશમની બનાવટ માટે ઉપયોગી થાય છે. એના પછી સાગરિક જૈવિક સાધન સંપત્તિઓ કઈ છે? કોળંબી સુરમઈ પાપલેટ વગેરે માછલીઓ વિટામિન અને પ્રોટીનના સ્ત્રોત હોવાથી અન્ન તરીકે ઉપયોગી થાય છે. સુકટ બોબીનો ચૂરો મરઘાનું અન્ન ઉત્તમ ખાતર તરીકે ખેતીમાં ઉપયોગી છે. છીપલા ઔષધ નિર્માણ અલંકાર શોભાની વસ્તુઓ માટે. ફૂગ પ્રતિજૈવિક બનાવટોમાં. શાર્ક કોડ માછલી વિટામિન અ ડ ઈ મેળવવા તેનું તેલ બનાવવામાં આવે છે. સમુદ્ર કાકડી કેન્સર અને ટ્યુમર રોકવા માટે ઔષધિ તરીકે ઉપયોગી છે. આ રીતે આપણો જવાબ અહીંયા પૂરો થાય છે. આગળનો પ્રશ્ન, વાહનોમાં વપરાતા ઈંધણનો અપવ્યય ટાળવો કેમ જરૂરી છે? એનો જવાબ આપણે પાના નંબર 112માં આપણી જરૂરિયાત પૂર્તિ કરવા માટે કુદરતી સાધન સંપત્તિ મહત્વની છે. કેટલીક સાધન સંપત્તિનો જથ્થો મર્યાદિત છે. અતિ વપરાશને લીધે તે જલ્દી ફૂટી જશે એવું જોખમ છે. કુદરતી સંતુલન જાળવવા માટે આ સાધન સંપત્તિનો ઉપયોગ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. માટે સવાલનો સવાલ, વાહનોમાં વાપરાતા ઈંધણનો અપવ્યય ટાળવો જરૂરી છે. એના પછી જોશું આપણે આગળનો પ્રશ્ન, જંગલમાં વનસ્પતિ અને પ્રાણીનું વૈવિધ્ય કેમ ઓછું થતું જાય છે? છઠ્ઠો સવાલ છે, જંગલમાં વનસ્પતિ અને પ્રાણીની વિવિધતા શા માટે ઘટી રહી છે? માનવ વસ્તીમાં ભારે વધારાને કારણે વધુને વધુ જમીનની જરૂર પડે છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે વન નાબૂદી એટલે કે વનનો નાશ ઉપરાંત તમને જરૂરી ઉત્પાદનો તે મેળવવા માટે અમે જંગલની જૈવ વિવિધતાનો નાશ કરીએ છીએ. શિકાર કરવાથી જંગલી પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. માનવીય પ્રવૃત્તિને કારણે જંગલમાં છોડ અને પ્રાણીઓની વિવિધતા ઘટી રહી છે. હવે જોશું આગળનો પ્રશ્ન, 5 ખનિજોના નામ લખો અને તેમાંથી મળતા ઉપયોગી પદાર્થો લખો. જવાબ આપણે પાના નંબર 106માં ઉપર તરફ જોશું. કેટલીક મુખ્ય ખનિજો અને કાચી ધાતુઓ. પહેલું છે લોહ ખનિજ, બીજું છે મેગ્નેશિયમ, ત્રીજું છે બોક્સાઇટ, ચોથું છે તાંબુ અને પાંચમું છે અબ્રક. એનાથી બધાથી પહેલાં આપણે અહીંયા પહેલો જોશું લોહ ખનિજ. લોહ ખનિજ વિશે થોડીક જ લાઈન લખવાની છે. લોહ ખનિજ અશુદ્ધ રૂપે મળી આવતા લોહખંડને લોહ ખનિજ કહે છે. એના પછી એટલું લખી અને પછી આગળનું લખવાનું. લોહ ખનિજમાં મેગ્નેટાઇટ, હેમેટાઇટ, લિમોનાઇટ, સિરેલાઇટ એમ મુખ્ય 4 પ્રકાર છે. એના પછી એનામાં બીજી ધાતુ છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમમાં લખવાનું છે મેગ્નેશિયમની ખનિજો કાર્બોનેટ, સિલિકેટ, ઓક્સાઇડ રૂપે મળી આવે છે. આટલું જ લખવાનું છે. એના પછી ત્રીજું છે બોક્સાઇટ. એ એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ છે. તેમાં એલ્યુમિનિયમનું પ્રમાણ 55% છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી બોક્સાઇટ બને છે. એના પછી એના પછી તાંબુનો પૂરો જવાબ લખી નાખશું. તાંબુ લોખંડ અને અન્ય ખનિજોના સાનિધ્યમાં અશુદ્ધ રૂપે મળી આવે છે. તાંબુ ઉત્તમ વિદ્યુત સુવાહક છે. વીજળીના તાર, રેડિયો, ટેલિફોન, વાહનો, વાસણો, મૂર્તિ બનાવવામાં વપરાય છે. એના પછી 5મું ખનિજ છે અબ્રક વિદ્યુત અવરોધક છે અને તેના થરની જાડાઈ પ્રમાણે તેની કિંમત નક્કી થાય છે. અબ્રક વિદ્યુત ઉપકરણોમાં વપરાય છે. ઔષધો, રંગ, વિદ્યુત યંત્રણા, બિનતારી સંદેશ વગેરે અબ્રક વપરાય છે. આ રીતે આપણા 5 ખનિજો આપણે જોયું, એના વિશે થોડું ટૂંકમાં લખ્યું છે. આ આપણા 5 ખનિજો વિશેની માહિતી આપણે જોઈ. અહીંયા તમારો આ જવાબ પૂરો થાય છે. એના પછી જોશું આગળનો જવાબ. કાચી ધાતુમાંથી એના પછીનો પ્રશ્ન આગળ. કાચી ધાતુમાંથી મળતી ધાતુ મેળવવાની પ્રક્રિયા આવતા 2 મહત્વના તબક્કા કયા
તે લખો. કાચી ધાતુઓમાંથી ધાતુ મેળવવાની પ્રક્રિયાના 2 મહત્વપૂર્ણ તબક્કા લખો. જવાબ: ધાતુઓમાંથી ધાતુઓ કાઢવાની પ્રક્રિયામાં 2 મહત્વપૂર્ણ તબક્કાઓ તેમના નિષ્કર્ષણ અને શુદ્ધિકરણ છે. એના પછી આગળનો સવાલ છે, કુદરતી સાધન સંપત્તિનું જતન અને સંવર્ધન કરવાના ઉપાયો લખો. જવાબ જોશું. કુદરતી સંસાધનોના સંરક્ષણ માટેના પગલાં શું છે? જવાબ 1. કુદરતી સંસાધનો વિશે દરેકને જાગૃત કરવું એ એક મહત્વપૂર્ણ ઉકેલ છે. કુદરતી સંસાધનો ખતમ થઈ શકે છે, તેથી તમારે તેના ઉપયોગ પર નિયંત્રણ રાખવું પડશે. નંબર 3. કુદરતી સંતુલન જાળવવા માટે સંસાધનોમાં વધારો થશે તેવા માર્ગો અપનાવવા જોઈએ. દાખલા તરીકે, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ. અશ્મિભૂત ઇંધણના ઘટાડા ઉપર ઉર્જા સંકટ છે. તેમનો સામનો કરવા માટે આપણે સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા વિકલ્પોનો ઉપયોગ કરવાની જરૂર છે. નંબર 5. પ્રદૂષણ નિયંત્રણ. પ્રદૂષણ કુદરતી સંસાધનોનો નાશ કરે છે. હવે જોશું આપણે આગળનો પ્રશ્ન. પછી છે પ્રશ્ન 4. આપેલો ફ્લો ચાર્ટ એટલે કે પ્રવાહ આકૃતિ પૂર્ણ કરો. પેલું છે ઈંધણ, જીવાશ્મી ઈંધણ. પછી છે આગળ ધનરૂપ, એના આગળમાં ખાલી જગ્યા છે, તેમાં આપણે લખશું. પ્રશ્ન 4 છે ઈંધણ, જીવાશ્મી ઈંધણ, ઘનરૂપ, દ્રવ્યરૂપ, ગેસ. પછી છે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. પછી છે છેલ્લા ખાનામાં પીટ ગ્લિનાઇટ, બિટુમિસ, એથ્રોસાઇટ. એના ખનિજ તેલમાં લખશું ડીઝલ, પેટ્રોલ, કેરોસીન. અને કુદરતી વાયુમાં લખશું CNG અને LPG. એના પછી જશું આગળનો પ્રશ્ન. દેશની આર્થિક સ્થિતિ કુદરતી સાધન સંપત્તિ પર કેવી રીતે આધાર રાખે છે તે લખો. જવાબ: દેશની આર્થિક સ્થિતિ કુદરતી સંસાધનો પર કેવી રીતે નિર્ભર છે? જવાબ: રાષ્ટ્રીય આવક કુદરતી સંસાધનો પર આધારિત છે. જો આપણે આપણા દેશની માટીમાંથી ખનિજ અને અશ્મિભૂત ઈંધણ, કુદરતી ગેસ વગેરે મેળવીએ તો તેમાંથી આપણે દેશને સંપત્તિ મળે છે. જો આવી સંપત્તિના નિકાસ કરવામાં આવે તો આપણને મૂલ્યવાન વિદેશી હુંડિયામણ મળે છે. જેમ જેમ આપણી નિકાસ વધતી ગઈ તેમ તેમ દેશની આર્થિક સ્થિતિ પણ વધી. એના પછી જોશું આપણે આગળનો પ્રશ્ન. તમારી શાળાના પરિસરમાં ઘર નજીક કઈ ઔષધીય વનસ્પતિ વાવશે? શા માટે? જવાબ: લીમડો, અશ્વગંધા, સત્તાવારી, આમળા, હીરડા, બેડા, પોવા, બેલ, દુર્વા, તુલસી, અદુલસાની ખેતી કરી શકાય છે. તેઓ ઘણા ઔષધિ ગુણધર્મ ધરાવે છે અને રોપવામાં સરળ છે. તો એ જ ચાલો વાવેતર કરીએ. આ રીતે આપણો પાઠ 16મો અહીંયા પૂર્ણ થયો છે. થેન્ક યુ.